આજે આપણે ગયા આપણા સુરતમાં આવેલું કેદારનાથ મંદિરે. હાલો તો હવે ભૂખ લાગી ગઈ છે એટલે આપણે હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો ને? આપણો વિડીયો જોતા હોય ને મજામાં જ હોય. આજે આપણે જવાનું છે બહાર આપણા બેનના ઘરે. એ આવ્યા હતા અહીંયા, હવે આપણે એની ઘરે આટો મારી આવીએ. છોકરાઓ કીધું ના ઘરે આપણને હાલો પપ્પા લઈ જાઓ ક્યાં. મેં કીધું હાલો. કઈ બાજુ જાવું? હું કેવું તારું રીતિ? જવાનું જ હોય ને, છોકરાઓને ભાઈના ઘરે જાવું એટલે જાય. હાલો, જો મારી મમ્મી રેડી છે, છોકરા રેડી છે અને હું બી રેડી જ છું જવા માટે. ચાલો નીકળી ગયા છીએ હવે બેનના ઘરે જવા માટે. જોઈ શકો છો તમે સીતાનગર વટી ગયા છીએ. તો તમે બધા ગાડીમાં બેસી ગયા છે. આ સાઈડ મમ્મી, સિયા, પંતુ કેમ દેખાતો નથી? પણ શું કરે છે? હું આવે છે? નવજીવન સર્કલ કહેવાય, ત્યાં 4 વ્હીલ ઊભી કરતી હતી આ લોકો. એમ જો સેન્ટ્રો તમે જોઈ શકો છો. બોલો, સર્કલ વચાવે આ લોકોએ 4 વ્હીલ રાખી. બોલો કેમ? પણ નવજીવન સર્કલ હો. પહોંચી ગયા છે બેનની ઘરે. લોકેશન એક નંબરનો, મજા આવે. આ બિલ્ડિંગ નું નામ છે સેફ્રોન. કેમ છે? મજા આવે ને? એમ જોવો તો ખરા કેટલી હાઈ રાઈઝ છે. તો બધા પહોંચી ગયા છે. ધીમે ધીમે હાલ્યા જાય છે. આગળ પણ સિયા, રીતિ, મારી મમ્મી, હું પણ છું. હાલ્યા જાય છે ધીમે ધીમે. આ સાઈડ ગાર્ડન એરિયો છે. મજા રેવાનું સારું, પણ આગું પડે એમ કે આ તો કીધું તો હું હોય બીજું આવું છે. બનાવે છે ખાંડ ખલાસ થઈ ગઈ. અહીંયા સેવ બને છે. રંજન માસી સેવ બનાવે છે. રોટલીનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા અમારે ભાણિયા ભાઈ જો ઊભા છે. અહીંયા મમ્મી છે. તો અમે પહોંચી ગયા છે અમારા નણંદબાના ઘરે. આ જો રસોડું બહુ મોટું છે. જોઈ લેજો, એનું ઘર જ બહુ મોટું છે. હાલો તો હવે ભૂખ લાગી ગઈ છે એટલે આપણે જમવા બેસી ગયા. દાળ ભાત, રીંગણા બટેકાનું શાક, કેરી, સંભારો, સેવ, પાપડ. પેંડા ખાય છે. પૂછવાનું નહીં હો, કોઈને પૂછવાનું નહીં. હા લે 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 લે. હાલો પેંડા ખાવા. હાલો, કોને ખાવા છે પેંડા? હવે નણંદબાએ મૂક્યા છે. છા મૂકી છે આદુ નાખી. તો આવી જાજો બધા ચા પીવા. તે કેતા નહીં કીધું. તો સીમાબેન હવે ચા જલ્દી બનાવો, મને માથું ચડ્યું છે. થઈ ગયા છે છોકરાઓ બોકરા, મારી મમ્મી, સીમાબેન, કેતનજીજાજી. કઈ જગ્યાએ જવાનું છે? મંદિરે. મંદિરે તમને દેખાય છે ગાઈસ કઈક? જો આપણે કઈ જગ્યાએ આવવાની નજીક જઈને તમને બતાવીશ. આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ મંદિર. હા, સુરતમાં આવેલું છે કેદારનાથ મંદિર. ચાલો આપણે નજીક જઈને તમને બતાવીએ. જો બધા રેડી છે. એક્સાઇટમેન્ટ ને? ક્યાં એવું છે? પણ તું ક્યાં જવાનું છે? કેદારનાથ મંદિર. બોલો બોલ સર. કેદારનાથ મંદિર. કેદારનાથ મંદિર આવ્યા છે. જો ગાઈસ આ છે ને ગૌમુખમાંથી પાણી નીકળે ને. જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી કેદારનાથ મંદિરે. છે મસ્ત મજા. નામ જો જીજાજી, મારા મમ્મી, છોકરા રમે છે.
આ બે કઈક વાતું કરે છે, શું કરે કે ખબર નથી પડતી. ગાઈસ એક વખત અવશ્ય મુલાકાત આ મંદિરની લેજો. આ સુરતમાં જ આવ્યું છે. આમ જોવો તો પબ્લિક જોવો, આખું સેલ્ફી પોઈન્ટ બની ગયો ને એવું લાગે છે અહીંયા. આમ બધા માણસો આમ ક્યાં ક્યાં ફોટા પાડવા જાય છે બધા. આપણે પણ ફોટા પાડ્યા છે, તમને દેખાશે રીલ્સમાં. હું કેવું છે આમ જો આ બધા હું પણ તું શું કરશો? વ્હાઈટ પથ્થર ગોતે હોનાના ખાવાના છે. આ હોનાના પથ્થર થવાના છે. આ મંદિર આપણે સુરતમાં આવ્યું છે, તમે એક વખત જરૂરથી જરૂર વિઝિટ કરજો આ મંદિરની. કેદારનાથ આ મંદિર છે મસ્તીનું. એક વખત તમે આવજો, તમને મજા આવશે અહીંયા. મંદિરેથી નીકળીને આપણે પહોંચી ગયા છીએ ગાર્ડનમાં. ગાર્ડન છે એક નંબર. દીદી કેમ છે ગાર્ડન? હે એવું છે. ઘરે આવીએ ત્યારે જ આપણને શાંતિ થાય. આજે આપણે ફરી લીધું. હવે તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અત્યારે આપણી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. આપણે ઘરે પહોંચી ગયા છે, ગમે ત્યાં જાય પણ આપણે ઘરે પહોંચીને ત્યારે હાશ થાય. અને હવે મળીએ પાછા નવા વિડીયોમાં. તો બાય બાય બધાને, જય માતાજી.